નમસ્કાર મિત્રો, હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગે આગાહી વ્યક્ત કરી છે. પણ આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 5 થી 12 જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. નર્મદા નદી બે કાંઠે થવાની સંભાવના છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની સંભાવના પણ રહેશે. આંબાલાલ પટેલે આગાહીમાં કહ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદ ગયો નથી. વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમીમાં વધારો જોવા મળશે. પણ જુલાઈ માસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સાથે ધોળકા, ધંધુકા, વિરમગામ અને સાણંદમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે.